ભારતની અંદર સૌપ્રથમ કયો? તો સૌપ્રથમ નેશનલ પાર્ક હતો જીમ કાર્બેટ. 1936 ની અંદર આ જીમ કાર્બેટ નેશનલ પાર્ક ઘોષિત થયો. આનું જૂનું નામ હતું હેલી. હેલી નેશનલ પાર્ક જૂનું નામ હતું. તો કેમ જીમ કાર્બેટ કીધો? બરાબર. ભારતમાં સૌ પહેલો આ અને ગુજરાતમાં સૌ પહેલો, તો ગુજરાતમાં સૌ પહેલો ગીર નેશનલ પાર્ક. બરાબર. તાલાળા ગીર, ગીર નેશનલ પાર્ક 1975. આ ગુજરાતનો પહેલો, આ ભારતનો પહેલો. જીમ કાર્બેટ. બરાબર. ભારતનો પહેલો કયો? તો જીમ કાર્બેટ. 1936 ની અંદર આને ઘોષિત કરેલો. જીમ કાર્બેટ નામના એક શિકારી હતા. જીમ કાર્બેટ કોણ છે? તો એક શિકારી છે. અને આ શિકારીને આપણે બ્રિટનથી બોલાવીએ છીએ, એટલે કે યુકેથી બોલાવીએ છીએ. શા માટે બોલાવીએ છીએ? તો કે ભાઈ આ જે વિસ્તાર છે, આ જીમ કાર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવ્યો? તો આ નૈનીતાલ ખાતે આવ્યો. નૈનીતાલ, ઉત્તરાખંડ. ત્યાં તો કે ભાઈ વાઘની અંદર ખાસ કેટલાય વાઘ છે ને માનવભક્ષી થઈ ગયા હતા. આ માનવભક્ષી વાઘને મારવા માટે આ શિકારીને બોલાવીએ છીએ. અને એ માનવભક્ષી વાઘને મારે છે એટલા માટે પછી આ નેશનલ પાર્કનું નામ એના નામથી કરીએ છીએ. જીમ કાર્બેટ રામગંગા નદીને કિનારે છે. કઈ નદીને કિનારે છે? તો રામગંગા. ગંગાની સહાયક છે. રામગંગા નદીને કિનારે જીમ કાર્બેટ નેશનલ પાર્ક આવેલો છે. ગુજરાતની અંદર ગીર નેશનલ પાર્ક છે. બરાબર. પછી એમ પૂછે કે સૌથી મોટો કયો ભારતની અંદર? ભારતમાં સૌથી મોટો કયો અને ગુજરાતમાં સૌથી મોટો કયો? તો ગુજરાતની અંદર સૌથી મોટો નેશનલ પાર્ક છે ગીર નેશનલ પાર્ક. ગુજરાતમાં સૌથી મોટો કયો? ગીર નેશનલ પાર્ક. ભારતમાં સૌથી મોટો કયો? તો હેમિસ નેશનલ પાર્ક. ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક હેમિસ નેશનલ પાર્ક લદ્દાખમાં આવેલો છે. લદ્દાખમાં આવેલો છે હેમિસ નેશનલ પાર્ક. ગુજરાતમાં સૌથી મોટો કયો? તો ગીર નેશનલ પાર્ક. હા, જીમ કાર્બેટ મિત્રો ઉત્તરાખંડની અંદર નૈનીતાલમાં રામગંગા નદીને કિનારે આવ્યું. આ જીમ કાર્બેટ જોરદાર જગ્યા છે. બરાબર. આ જીમ કાર્બેટની અંદર તમને વાઘે જોવા મળે, હાથી જોવા મળે, બરાબર, અને દીપડાઈ જોવા મળે. આ સિવાય બાજુમાં સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક, ફ્લાવર્સ વેલી નેશનલ પાર્ક, ફૂલો કી ઘાટી જોવા મળે. બરાબર. એની બાજુમાં જ સૌથી મોટો હેમિસ છે. ગુજરાતમાં સૌથી મોટો ગીર નેશનલ પાર્ક છે. પછી સૌથી નાનો પૂછે તો સૌથી નાનો ભારતની અંદર સૌથી નાનો કયા રાજ્યમાં સૌથી નાનો નેશનલ પાર્ક? તો ગિંડી, તમિલનાડુમાં. બરાબર. રાજ્યની અંદર ગિંડી, તમિલનાડુની અંદર સૌથી નાનો નેશનલ પાર્ક છે. 2 કિલોમીટરનો વિસ્તાર. અને ગુજરાતની અંદર સૌથી નાનો નેશનલ પાર્ક પૂછે તો વાંસદા. વાંસદા નેશનલ પાર્ક ગુજરાતનો સૌથી નાનો નેશનલ પાર્ક છે. આ ગિંડી નેશનલ પાર્ક તમિલનાડુમાં છે, પણ આનાથી એક નાનો છે. એ છે ન્યૂ સાઉથ બટન દ્વીપ, આંદોમાન નિકોબારના ટાપુ ઉપર. બરાબર. સાઉથ બટન દ્વીપ. ન્યૂ સાઉથ બટન દ્વીપ છે, આંદોમાન નિકોબારના ટાપુ ઉપર છે. નાનો એવો એક દ્વીપ છે. તો અહીંયા નેશનલ પાર્ક ઘોષિત કર્યો તો એ નાનું થાય. આનાથી નાનું છે, ગિંડીથી નાનું. પણ આપણને એક્ઝામની અંદર સૌથી નાનો આપણા રાજ્ય કક્ષાએ પૂછે એટલે ગિંડી જવાબ આવે. બરાબર છે. અને એવું પૂછે કે ભાઈ આંદોમાન નિકોબારની અંદર ગણવાનું, કેન્દ્ર શાસિત પ્રદેશે ગણવાનો, તો ન્યૂ સાઉથ બટન દ્વીપ. અભયારણ્યની વાત કરીએ, ગિંડી અને ન્યૂ સાઉથ બટન દ્વીપ બંને આપ્યા હોય તો ન્યૂ સાઉથ બટન દ્વીપ કરવાનો. ન્યૂ સાઉથ બટન દ્વીપ ઓપ્શન ના હોય તો સૌથી નાનો ગિંડી કરવાનો. અભયારણ્યની વાત કરીએ તો અભયારણ્યની અંદર આપણે ત્યાં 596 અભયારણ્ય ભારતમાં છે. એમાં ગુજરાતમાં 24 છે. અભયારણ્યની અંદર પ્રશ્ન પૂછાય આપણને તો કે ભાઈ એની મંજૂરી વિધાનસભા આપે. અભયારણ્યની અંદર તો કે ભાઈ તમને આર્થિક પ્રવૃત્તિઓની છૂટ હોય. અભયારણ્યમાં તમારું ખેતર હોય તો આર્થિક પ્રવૃત્તિ તમે કરી શકો. પશુપાલનની પ્રવૃત્તિ હોય તો એ પણ કરી શકો. પણ અભયારણ્યની અંદર પ્રાણીને પક્ષીને રક્ષણ હોય. પ્રાણીને પક્ષીને તમે મારી શકો નહીં. રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સમગ્ર જગ્યાને આરક્ષિત કરેલી હોય. હવે અહીંયા તમે વિધાનસભાની મંજૂરીથી અભયારણ્ય બન્યું. અભયારણ્ય સૌ પ્રથમ કયું બન્યું? સૌ પ્રથમ અભયારણ્ય તો કે ભાઈ આપણા ગુજરાતની અંદર વાત કરીએ, ભારતની અંદર પહેલું તો સેંચલ અભયારણ્ય બન્યું 1914માં. બરાબર. 1914માં સેંચલ અભયારણ્ય.
અને ગુજરાતની અંદર સૌ પહેલું ગીર અભયારણ્ય 1965 માં. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. ગુજરાતનું પહેલું અભયારણ્ય કયું? તો ગીર અભયારણ્ય. ભારતનું પહેલું કયું? તો સેન્ચલ અભયારણ્ય દાર્જિલિંગ ખાતે છે. દાર્જિલિંગ પશ્ચિમ બંગાળ, બરાબર. દાર્જિલિંગ વેસ્ટ બેંગાલ ખાતે સેન્ચલ છે પશ્ચિમ બંગાળમાં. અને અહીંયા તમને ઉડતી ખિસકોલી જોવા મળે, ફ્લાઇંગ સ્ક્વિરલ. ગીર અભયારણ્યની અંદર તમને સિંહ જોવા મળે. હા, તો આવા ક્વેશ્ચન આપણને પૂછાય, બરાબર. પછી સૌથી મોટું કયું ગુજરાતમાં? સૌથી મોટું કયું? સૌથી નાનું કયું? ગુજરાતના સંદર્ભમાં આવું વધારે પૂછે છે. તો ગુજરાતની અંદર સૌથી મોટું અભયારણ્ય છે આપણે ત્યાં. સૌથી મોટું અભયારણ્ય કયું છે? તો સુરખાબનગર. સુરખાબનગર અભયારણ્ય સૌથી મોટું છે. રાપર તાલુકાની અંદર છે, કચ્છ જિલ્લાના. રાપર તાલુકો, કચ્છ જિલ્લો. સૌથી નાનું કયું? તો સૌથી નાનું છે આપણે ત્યાં પોરબંદર પક્ષી અભયારણ્ય. પોરબંદર પક્ષી અભયારણ્ય સૌથી નાનું છે. તો આવા ડેટા અભયારણ્યના પૂછે. બાયોસ્ફિયર રિઝર્વ તો 18 છે. હવે એમાં યુનેસ્કોએ એપ્રુવલ આપેલા 12 છે, બરાબર. યુનેસ્કોએ 12 ને એપ્રુવલ આપી છે. 6 ભારત સરકારે એપ્રુવ કર્યા છે, પણ યુનેસ્કોની એપ્રુવલ બાકી છે. હવે જે આ અભયારણ્ય છે, આ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, બાયોસ્ફિયર રિઝર્વ, આ શા માટે આપવામાં આવે? આ મોટા હોય વિસ્તારની અંદર, તો કે ભાઈ આ જગ્યા જે છે ને એને આરક્ષિત કરવી જરૂરી છે, નહીતર આ પ્રાણીઓ પક્ષીઓ ક્યાં જશે? અહીંયા જે વૃક્ષો ઉગે છે, અહીંયા જે વનરાજી છે, અહીંયા જે ફ્લોરા છે, અહીંયા જે ફોના છે, બરાબર. એટલે કે અહીંયાના ફ્લોરા, ફોના અને અલગ અલગ સ્પાઇસીસ, આના રક્ષણ માટે અલગ અલગ વૃક્ષો છે, વનરાજી છે, જંગલો છે, એના પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એ લુપ્ત ના થઈ જાય એટલા માટે આખા વિસ્તારને યુનેસ્કોએ એક કાર્યક્રમ ઘોષિત કર્યો 1971માં, મેન એન્ડ બાયોસ્ફિયર. આ કાર્યક્રમ અંતર્ગત આપણે એને આરક્ષિત કરીએ છીએ. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર સૌ પ્રથમ કયું આપણું? તો સૌ પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર ભારતની અંદર પહેલું બન્યું નીલગિરી પર્વતમાળા, બરાબર. નીલગિરી પર્વતમાળા સૌ પ્રથમ બન્યું નીલગિરી પર્વતમાળા. 1986ની અંદર આપણે એની દરખાસ્ત મૂકી અને 2000માં યુનેસ્કોએ એપ્રુવ કરી. સૌ પ્રથમ નીલગિરી પર્વતમાળા આપણું તમિલનાડુની અંદર આ પર્વતમાળા છે. નીલગિરી દોદા બેટા શિખર જ્યાં આવેલું છે, દોદા બેટા શિખર છે, બરાબર. અહીંયા એક ટોડા કરીને જનજાતિ છે, ટોડા જનજાતિ, ટોડા ભેંસે છે અહીંયાની. નીલગિરી પર્વતમાળા જ્યાં નીલગિરીના વૃક્ષો વધારે છે, ઊંટી આવેલું છે આપણું. સૌ પ્રથમ નીલગિરી પર્વતમાળા ગુજરાતમાં એક જ છે. ગુજરાતમાં કયું? તો કચ્છનું રણ, બરાબર. ગુજરાતમાં એક જ છે, કચ્છનું રણ. એટલે એ આપણે જોઈ લીધું. બાયોસ્ફિયર રિઝર્વ એક જ છે, કચ્છનું રણ. હવે તો કે ભાઈ અહીંયા સૌથી મોટું કયું? ભારતની અંદર સૌથી મોટું આપણું જ આવશે, ગુજરાતનું કયું? તો કચ્છનું રણ સૌથી મોટું બાયોસ્ફિયર રિઝર્વ છે. સૌથી નાનું કયું? તો સૌથી નાનું બાયોસ્ફિયર રિઝર્વ છે દિબ્રુ સાયખોવા. દિબ્રુ સાયખોવા જે ક્યાં આવેલું છે? તો દિબ્રુ સાયખોવા આવેલું છે અસમની અંદર. એક નેશનલ પાર્ક છે દિબ્રુ સાયખોવા. એક ટાપુ છે, બ્રહ્મપુત્રા નદીમાં આવેલું એક ટાપુ છે. જે રીતે માજુલી દ્વીપ છે એમાં ટાપુ છે. હા, પોરબંદર પક્ષી અભયારણ્ય, બરાબર. હવે અહીંયા રામસર સાઇટની વાત કરીએ તો રામસર સાઇટ અલગ અલગ સંસ્થાઓ છે, એના દ્વારા રામસર સાઇટ ઘોષિત થાય. એમાં આ વખતે આપણે ત્યાં નવી 2 રામસર સાઇટ ઘોષિત થઈ છે, બરાબર. ભારતની અંદર 46 છે, એમાં આપણે ત્યાં 3 છે. વિશ્વની અંદર તો બહુ બધી રામસર સાઇટો છે, 2400-2500 રામસર સાઇટ છે. સૌ પહેલી રામસર સાઇટ ઓસ્ટ્રેલિયાની અંદર બની હતી, બરાબર. પણ આપણે અહીંયા ભારતની વાત કરીએ તો રામસર સાઇટની અંદર 46 છે. એમાં સૌ પ્રથમ રામસર સાઇટ કઈ અને સૌથી મોટી કઈ? બરાબર. તો સૌ પ્રથમ રામસર સાઇટ એ ચિલ્કા છે, ચિલ્કા સરોવર ઓડિશા, અને સૌથી મોટી પણ ચિલ્કા છે.
આ લગુન સરોવર છે. સૌથી નાની રામસર સાઇટ છે રેણુકા તળાવ. રેણુકા તળાવ, બરાબર. આ સૌથી નાની રામસર સાઇટ છે હિમાચલ પ્રદેશની અંદર, રેણુકા તળાવ. આપણે ત્યાં ગુજરાતની અંદર 3 છે, તો ગુજરાતમાં પહેલી કઈ? તો ગુજરાતમાં પ્રથમ નળ સરોવર રામસર સાઇટ બની, સૌ પ્રથમ નળ સરોવર. આ વખતે આ નળ સરોવર 2007માં બની ગઈ છે. અને 2 આ વખતે બની, તો કે ભાઈ થોડ તળાવ અને વઢવાણા તળાવ આ વખતે બની, બરાબર. આ રામસર સાઇટની અંદર 50 ચોરસ કિલોમીટરથી મોટું તળાવ હોય, 15 ફૂટથી ઓછી ઊંડાઈ હોય, જ્યાં અલગ અલગ પક્ષીઓ આવતા હોય, વેટલેન્ડ હોય, આવી જગ્યાને રામસર સાઇટ કહીએ છીએ.